સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે। હોસ્પિટલના વહીવટી અધિકારીના ત્રાસથી કંટાળીને એક મહિલા કર્મચારીએ ઝેરી દવા પી લીધી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। આ ઘટનાએ હોસ્પિટલના વહીવટ અને કર્મચારીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે। જાણવા મળ્યું છે કે મહિલા કર્મચારીને હોસ્પિટલના મેટર્ન અને વહીવટી અધિકારીઓ દ્વારા નોકરીના મુદ્દે સતત હેરાનગતિ આપવામાં આવતી હતી। આ હેરાનગતિથી ત્રસ્ત થઈને મહિલાએ આખરે ઝેરી દવા પી લીધી। ઝેરી દવાને કારણે તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। હાલ તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે। આ ઘટનાએ સ્થાનિકો અને કર્મચારીઓમાં રોષ ફેલાયો છે। હોસ્પિટલના અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। સ્થાનિક લોકો અને કર્મચારીઓનું કહેવું છે કે હોસ્પિટલનું વહીવટી તંત્ર કર્મચારીઓની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ નથી અને આવી ઘટનાઓ વારંવાર બનતી રહેશે। આ ઘટનાની તપાસ માટે પોલીસ અને જિલ્લા વહીવટને રજૂઆત કરવામાં આવી છે। હું અંશાબેન એમ વાઘેલા હું જાણ કરાવું છું કે મેટર્ન અને વહીવટી અધિકારીના ત્રાસથી મેં દવા પીધી છે અને નોકરી બાબતે મને અવારનવાર હેરાન કરે છે। હું મેટર્ન પાસે જાઉં તો મેટર્ન એમ કે વહીવટી પાસે જવાનું, વહીવટી એમ કહે છે કે તમારે નૈના બેન આગળ જવાનું, અને વહીવટી પાસે જવું તો એમ જ કહે છે કે તમારે કહે છે કે અહીંયા આવવાનું જ નહીં, તમે કહે છે કે વાલ્મીકી છો કે એમ કરીને અમને ત્યાંથી પાછા કાઢે છે। કોઈ હરખો જવાબ દેતા નથી, બે એકબીજા માટે ધોડી રહ્યા છે। અમારે આમાં કોની પાસે ન્યાય માંગવા જવું? નોકરી મારી જ્યાં બોલતી હોય ત્યાં મને રાખતા નથી ને રાખે છે તો મને અવારનવાર હેરાન કરે છે। એટલે હું બધાને જાણ કરું છું કે આ હોસ્પિટલમાં નાની સમાજને સખત હેરાન કરવામાં આવે છે। મારું નામ કૈલાસભાઈ મિયાવડા, હું અહીં સીજે હોસ્પિટલમાં સર્વિસ કરું છું અને અમારા કર્મચારીના પ્રતિનિધિ તરીકે પણ હું અવારનવાર અવાજ ઉઠાવું છું સંસ્થામાં। આ સંસ્થાના વહીવટકર્તા, મેનેજમેન્ટ, વહીવટી અધિકારીઓ એવું કહે છે કે અમે કોઈ કર્મચારીને હેરાન પરેશાન કરતા નથી, શોષણ નથી કરતા। અત્યારે હાલનો જ બનાવ જોવો, તાજેતર દાખલો હંસાબેન મુકેશભાઈ વાઘેલાએ આ લોકોના ત્રાસથી, વહીવટી અધિકારી અને મેટર્ન ને મેનેજમેન્ટના ત્રાસથી બેનને જીવના જોખમે બેનને ઝેરી જંતુનાશક દવા પીવી પડી, એવી પરિસ્થિતિ થઈ। આ લોકો અવારનવાર કર્મચારીઓનું શોષણ કરતા રહ્યા છે અને અમે વાલ્મીકી સમાજમાંથી આવતા હોય તો અમારું ખાસ કરીને વાલ્મીકી સમાજનું મોટા પાયે શોષણ થઈ રહ્યું છે અને આ લોકો દાવા કરે છે જાતિગત ભેદભાવ નથી રાખતા, જાતિગત ભેદભાવ પણ રાખે છે। અને તાજેતરમાં ચેલેન્જ હું કહું છું કે અમારી સંસ્થાની અંદર જે ઓફિસ આવેલી છે, ઓફિસમાં અરુણભાઈ ભાવનાબેનની બેસે છે, એ ઓફિસના સીસીટીવી ફૂટેજ તમે તપાસો, એક મહિનાના ફૂટેજ, એટલે ફૂટેજમાં હું તમને સાબિત કરી બતાવું કે આ લોકો જાતિગત ભેદભાવ રાખે છે અને કર્મચારીનું શોષણ બધામાં કરે છે। પગાર વધારવામાં પણ અમારું પગારમાં પણ શોષણ થઈ રહ્યું છે। અત્યારે હાલમાં અમે પગાર વધારવા માટે પણ અમે લડત લડી રહ્યા છીએ, પણ એમાં પણ સંસ્થા દ્વારા કોઈ પણ જાતનો અમને સહયોગ આપવામાં નથી આવતો અને માત્ર ને માત્ર દાબ ધમકીઓ જ આપવામાં આવે છે। ના વહીવટી અધિકારી તરીકે જેને નિમણૂક આપી છે સંસ્થામાં, એ વહીવટી અધિકારી એક અમારા વહીવટ કરતા મેનેજમેન્ટના એના સગા સંબંધીઓ હોય વહીવટી અધિકારીને, એને લાગવગથી એને નિમણૂક આપી છે। બાકી કોઈ કાયદેસર એનો ભણતર નથી કે એ વહીવટી અધિકારી તરીકે ચાલે। એ પેલા શિક્ષક હતા અને આ હોસ્પિટલ છે, એટલે આ બધી ગેરકાયદેસર નિમણૂકો અને માત્ર ને માત્ર સીજે હોસ્પિટલના કર્મચારીનું શોષણ કરવા માટે જ આ બધું થઈ રહ્યું છે। એટલે આ સંસ્થામાં હું તમામ જનતાને હું અપીલ કરું છું કે અમારી ઉપર જે કઈ શોષણ થઈ રહ્યું છે એ બાબતે અમારી પર શોષણ દૂર કરાવો અને અમને કોઈ ન્યાય અપાવો, એવી અપેક્ષા સાથે। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।